બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતવાસીઓ માટે અહીંયા સારા સમાચાર આવી રહ્યા છે। ઉનાળામાં પીવા સિંચાઈના પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે। સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલો છે। હાલ પણ નર્મદા ડેમ 129.85 મીટરની સપાટીએ છે। ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 3187.94 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે। ઉનાળામાં પીવા અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે। હાલ પણ નર્મદા ડેમમાં 64% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। 129.85 મીટરની હાલની સપાટી હોવાનું સામે આવ્યું છે। બહારનું ખાવાના શોખીનો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદના દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે। મણિનગરમાં જવાહર ચોક 4 રસ્તા પાસે આવેલા દાસ ખમણમાંથી ખમણ લીધા હતા। અમરાઈવાડીમાં રહેતા અલ્કેશભાઈ પરમારે દાસ ખમણમાંથી ખમણ અને ચટણીની ખરીદી કરી હતી। ખમણની ચટણીમાં જીવાત નીકળતા તેમણે એએમસીમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે દાસ ખમણના સંચાલકોએ ફરિયાદના આધારે ચટણી બદલી આપી હતી। આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે તમામ અમદાવાદીઓ માટે અહીંયા ચોંકાવનારી આ વિગત છે, કારણ કે દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે। બહારનું ખાવાના શોખીનો સાવધાન થઈ જજો, કારણ કે આ પ્રકારે ચટણીમાંથી જીવાત નીકળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખમણ અને ચટણી ખોલી તો ચટણીની અંદર એક કહારા જેવું એક મોટું જીવાત હતું, જેથી મેં મારી જોડે દાસની ખમણ હાઉસનો નંબર હોય થેલીમાં, જેથી મેં એમને ફોન કરતા એ લોકો એવું કહે છે કે મારી ભૂલ થઈ ગઈ હશે અને હું તમને ચટણી બદલી આપું, પણ મારા છોકરાને એને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનના હમણાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।